નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સુરત ઇકોનોમી રિજનના ઇકોનોમી માસ્ટર પ્લાનના અનાવરણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી પ્રભુભાઈ વસાવા, શ્રી મનસુખભાઈ વસાવા, રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, મુખ્ય સલાહકાર શ્રી ડોક્ટર હસમુખ અડિયાજી, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, નીતિ આયોગના સીઓ શ્રી બી આર સુબ્રમણ્યમજી, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બધાએ તાલી તો બહુ પાડી છે, પણ જેમ દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે એમ ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. એટલે અત્યારે બરોબર તાલી પાડીને વળગી પડવાનું છે કે જે આપણે બનાવ્યું છે ડોક્યુમેન્ટ એને જમીન ઉપર ઉતારવાની જવાબદારી અહીંયા બેઠેલા તમામની છે. એટલે હવે જેટલી તાલી પાડ્યું એટલી પાડી લો કચાઈને કે આપણે કામ કરવાનું છે સાથે. સરકાર તમારી સાથે છે, એમાં તમને ક્યાંય તકલીફ નહીં પડવાની. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સોંપીને લોકોએ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપી છે. શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસનકાળમાં ભારત વિશ્વની 5મી મોટી આર્થિક તાકાત બન્યું છે. હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારોમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમણે આપ્યો છે. નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનો સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે. 1960માં જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી જુદું પડીને અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. અને આપણે જોયું પણ છે કે ઘણા દાયકા સુધી આ ગુજરાત અને ગુજરાતને જે વિકાસ છે એ વિકાસ ખાલી તાપીથી વાપીની વચ્ચે જ રહ્યો. વીજળી, પાણી, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટા ભાગના ક્ષેત્રોમાં વિકાસની જે ગતિ થવી જોઈએ અને જેટલા થવો જોઈએ તેટલો થયો નહીં. 2001માં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી. પાછલા દાયકાઓનો ગુજરાતનો વિકાસ અને 2001થી અઢી દાયકાનો વિકાસ એ બંનેને જોઈએ તો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેટલી ગતિનો હોય તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણને સ્પષ્ટ દેખાઈ આવે. રણ, ડુંગર, દરિયો, નદીઓ બધું એનું એ જ હતું. છતાં નરેન્દ્રભાઈના આગવા વિઝન અને નવીનતમ સોચથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટથી સમુદ્ર વ્યાપારનું પ્રવેશદ્વાર બની ગયો.
કચ્છનું રણ વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું અને ધોરડેને તેઓ બેસ્ટ ટુરિઝમ વિલેજનું વિશ્વ ગૌરવ પણ મળ્યું. રણ પ્રદેશ અને ઉત્તર ગુજરાતની રેતાળ જમીનનો સૂર્ય ઉર્જાના ઉત્પાદનમાં ઉપયોગ કરીને દેશનો પહેલો સોલાર પાર્ક ચારણકામમાં તેમણે સ્થાપ્યો હતો. વીજળીનું એવું સુદૃઢીકરણ મેનેજમેન્ટ કર્યું છે કે છેક અંતરિયાળ ગામોમાં જ્યોતિર્ગ્રામ યોજનાથી 24/7 3 ફેઝ વીજળી પહોંચી. આના કારણે ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન આવ્યું. એટલું જ નહીં, ગામડાઓમાં પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખુલી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સુજલામ સુફલામ અને સૌની યોજના તથા કેનાલ નેટવર્કથી નર્મદાના પાણી ગામે ગામ પહોંચાડી જળ ક્રાંતિ કરી. જળ શક્તિ અને જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું. વાયબ્રન્ટ સમિટથી વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ, ફાર્મા હબ, સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની ઓળખ તેમણે ઊભી કરી. વાયબ્રન્ટ સમિટની આ સફળતાના પગલે રાજ્યમાં મોટા પાયે રોજગારી મળતી થઈ. પોલિસી ડ્રીવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીસ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું. શ્રેષ્ઠ લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વડાપ્રધાનશ્રીએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. આપણે તેમના જ પદચિહ્ન અને માર્ગદર્શન પર ચાલતા વિકાસની આ યાત્રાને વધુ બુલંદ બનાવી છે. એ માટે આવનાર 25 વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખીને વિકાસ નકશો તૈયાર કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે. આવા આયોજનબદ્ધ વિકાસ માટે નીતિ આયોગ ઇનિશિયેટિવ્સ લઈને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓના સર્વાંગી આર્થિક વિકાસ માટે સુરત ઇકોનોમિક રિજિયનનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. સુરત ગુજરાતના આર્થિક ગતિવિધિના કેન્દ્ર તરીકે અગ્રણી શહેર છે. વડાપ્રધાનશ્રીએ જેને લઘુ ભારત કહે છે તે સુરત અને તેની આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિઝન સાથે નીતિ આયોગે એક આગવી પહેલ કરી છે. વિકાસ એકાંગી નહીં સર્વાંગી હોય તેવી આદરણીય વડાપ્રધાનશ્રીની સંકલ્પના સુરત ઇકોનોમી રિજિયનમાં સુરત, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીના વિકાસ માસ્ટર પ્લાનથી સાકાર થવાની છે. રાજ્યના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 36% ફાળો સામે સુરત જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ફાળો બહુ મોટો એટલે કે 55% જેટલો છે. તેના પાયામાં ટેક્સટાઇલ્સ, જેમ્સ જ્વેલરી, ડાયમંડ, કેમિકલ એન્ડ ડાઇઝ જેવા પરંપરાગત ઉદ્યોગ રહેલા છે. વિકાસ માસ્ટર પ્લાનમાં આપણે આ ક્ષેત્રો ઉપરાંત અપકમિંગ સેક્ટર્સ એવા સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઈટી, લોજિસ્ટિક વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર કરી છે. આ બધા સાથે ભારત બજારનો કોન્સેપ્ટ પણ માસ્ટર પ્લાનમાં છે. તેના પરિણામે વર્લ્ડ ક્લાસ માર્કેટ ફેસિલિટી લોકોને મળતી થશે. વર્લ્ડ ક્લાસ અને સમય અનુરૂપ એજ્યુકેશન માટે એજ્યુસિટી પણ વિકસાવવાનું માસ્ટર પ્લાનમાં આયોજન છે. વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતનું આહવાન કર્યું છે. તેને આપણે વિકસિત ગુજરાતના નિર્માણથી ઝીલી લેવું છે. આ માટેનો રોડમેપ વિકસિત ગુજરાત 2047 નીતિ આયોગના સહયોગથી તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. આ ઉપરાંત રાજ્યના વિકાસના વિઝનને વધુ તેજ ગતિએ સાકાર કરવા નીતિ આયોગની પેટર્ન ઉપર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન પણ કાર્યરત કરી છે. આપણે ગુજરાતને 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે. આ માસ્ટર પ્લાનને માત્ર અહેવાલ સ્વરૂપે ન જોઈએ, પરંતુ આ 6 જિલ્લાઓમાં તેના વ્યાપકપણે અમલથી સમગ્ર દેશના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકીશું. આપણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અન્ય વિસ્તારો માટે પણ આવા જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન દ્વારા વડાપ્રધાનશ્રીની સંકલ્પના મુજબના વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવીશું. આ માટે નીતિ આયોગનું માર્ગદર્શન મળતું રહેશે એવી મને શ્રદ્ધા છે. હજુ વધુ સ્પીડ અને સ્કેલથી ગુજરાતના વિકાસને
આગળ ધપાવી આ અમૃતકાળને વિકાસનો સુવર્ણકાળ સૌ સાથે મળીને બનાવીએ એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.